હેલો એવરીવન, હું મેહુલ સરાફ સનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 4ના સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એન્ડ કંટ્રોલ એટલે કે આઈએસસીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે જ્યારે બી 4th સેમની એક્ઝામ લેવાશે, એ ચાહે રેગ્યુલર હોય, રેમેડિયલ હોય, 2026માં હોય કે 2027માં હોય, પહેલું જ પેપર આવશે આપણું આઈએસસીનું. અને જે 2026માં એક્ઝામ આપવાના છે એ લોકો માટે તો આઈએસસીનું પણ પહેલું જ પેપર હશે. મતલબ કે એક્ઝામનું તો પહેલું જ પેપર છે, પણ આ સબ્જેક્ટનું બી પહેલું જ પેપર હશે. મતલબ આ સબ્જેક્ટ નવો આવ્યો છે, આમાં કઈ રીતનું પૂછાશે હજુ કોઈને આઈડિયા નથી. પેપર સ્ટાઇલ તો આપણી એ જ છે કે 3 માર્ક્સના, 4 માર્ક્સના અને 7 માર્ક્સના ક્વેશ્ચન આવશે. તો થોડીક વધારે મહેનત થઈ છે, એટલે વિડીયો બનાવવામાં બી થોડી વાર લાગી છે. પહેલું જ પેપર છે, હવે દિવસો વધારે છે નહીં, તો અહીંયા જેટલા બી ક્વેશ્ચન આપું છું એ બધા એકદમ પાક્કા તૈયાર કરવાના છે. સ્ટાર્ટિંગના 1-2 ચેપ્ટર છે એમાં થોડુંક યાદ રાખવામાં તકલીફ પડશે, પણ પાછળના ચેપ્ટર બહુ ઇઝી છે કે જેમાં લેડર ડાયાગ્રામ આવે તમે ઇઝીથી તૈયાર કરી શકો છો. એક્ઝામને બહુ ઓછા દિવસ છે, તો વિડીયો આવે ત્યારથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેવાની ને વિડીયોને મેક્સિમમ શેર કરવાનો. નવો સબ્જેક્ટ છે, બધા બહુને તકલીફ થતી હશે. કોમેન્ટ તો બધી બહુ જ આવી ગઈ છે. બધા બહુએ મે બી કદાચ મને આમ તેમ બોલી બી દીધું હોય કે અત્યાર સુધી જો વિડીયો નહીં મૂકતા એક્ઝામ આવી ગઈ. પણ થોડાક મારા ફોનમાં પ્રોબ્લેમ આવી ગઈ હતી, એટલે હું થોડું કામ ના કરી શક્યો. પણ આથી હવે વિડીયો આવશે ડેઈલી. બધા સબ્જેક્ટને આપણે આઈએમપીની પહેલાં જ વાત કરી તેવી રીતે કવર કરી લઈશું. જેવો વિડીયો તમારી પાસે આવી જાય, તમારા કામનો હોય, તો તમારે થોડોક શેર કરીને તૈયારી એકદમ સ્ટાર્ટ કરી લેવાની. જોઈએ ચલો, ચેપ્ટર વાઇઝ લખેલા છે. તો પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન છે આપણો પહેલો કે નીડ ઓફ ઓટોમેશન ઇન ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગોની અંદર ઓટોમેશનની જરૂરિયાત શું છે? કેમ કે અત્યારે તો બધું જ ઓટોમેશનથી થવા લાગ્યું છે. તો પછી ઇન્ડસ્ટ્રીમાં ઓટોમેશનનો યુઝ કેવી રીતે કરી શકાય? પોઈન્ટ વાઇઝ આન્સર લખવાનો છે. મે બી કોઈ પાસે બુક ના હોય તો અમુક જે ક્વેશ્ચન છે જે હું કહીશ કે એના આન્સર તમે જેમિનાઈ કે ચેટ જીપીટીથી બી લખી શકો. જેમ કે પહેલો ક્વેશ્ચન છે એ બી કરી શકો છો. બીજો બી થઈ શકે એવો છે એડવાન્ટેજીસ ઓફ ઓટોમેશન ઇન ડિફરન્ટ ઇન્ડસ્ટ્રી. તો પહેલામાં જરૂરિયાતની વાત હતી, તો અહીંયા ફાયદાની વાત છે. તો ઓટોમેશન યુઝ કરવાથી કયા કયા ઇન્ડસ્ટ્રીમાં એડવાન્ટેજ એટલે કયા કયા ફાયદા થઈ શકે છે એ ક્વેશ્ચન છે. 3rd નંબરમાં જે આપણો બ્લોક ડાયાગ્રામ ઓફ ઓટોમેશન સિસ્ટમ, આ ચેપ્ટરનો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આમ તો અગેન બધા જ મોસ્ટ આઈએમપી છે, વધારે ક્વેશ્ચન આપણે આપતા જ નથી. અહીંયાથી આખી બુકના બધા ક્વેશ્ચન આઈએમપીમાં આપીએ એવું બી છે નહીં. જેટલા હું અહીંયા આપું છું એ બધા મોસ્ટ આઈએમપી છે, એટલા જ કરવાના છે આપણે. પણ જેમાં હું મેન્શન કરું તો થોડુંક વધારે ધ્યાન આપવાનું. ઓકે ચલો, 4th નંબરમાં છે ટાઈપ્સ ઓફ ઓટોમેશન સિસ્ટમ. મે બી 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. તો ઓટોમેશનના જેટલા બી ટાઈપ આપેલા છે એ બધા વિથ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરવાના. તો 7 માર્ક્સમાં તમે આન્સર એનો લખી શકો. કમ્પેરિઝન ઓફ પીએલસી, સ્કાડા એન્ડ ડીસીએસ. પીએલસી પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલ, સ્કાડા જે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન, ડીસીએસ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. તો આ ત્રણનો જે ડિફરન્સ છે એ ટેબલમાં કરવાનો તૈયાર. 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં આના બી પૂછાવાના ચાન્સ મેક્સિમમ છે. ઓકે ચાલો, પહેલા ચેપ્ટરમાંથી 5 ક્વેશ્ચન હતા. બીજા ચેપ્ટરમાંથી જઈએ તો પહેલો જ ક્વેશ્ચન આર્કિટેક્ચર ઓફ પીએલસી. જેવી રીતે આપણે માઇક્રો કંટ્રોલમાં આર્કિટેક્ચર ઓફ 8051 કરીએ છીએ, કમ્પલસરી પૂછાય છે. આમાંથી બી આર્કિટેક્ચર ઓફ પીએલસી 100% પૂછાશે. ડ્રો બી કરવાનું અને એક્સપ્લેન બી કરવાનું. ટાઈપ્સ ઓફ પીએલસી છે, પીએલસીના પ્રકાર. તો કેટલી ટાઈપની પીએલસી આવે, આમાં બી તમે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ એક્સ્ટ્રા એડ કરી શકો છો. એક્ઝામમાં આપણે ક્વેશ્ચન મતલબ આન્સરની લેન્થ વધારવાની છે. ઓકે, હવે આઈડિયા આવી ગયો હશે તમે કે આન્સર તમારે એક્ઝામમાં કેવી રીતે લખવાનો હોય. તમે તો સ્કૂલ ટાઈમ બી એવી રીતે લખતા હશો કે જેટલું વધારે ગપ્પા મારો એવું કહીએ આપણે, તો જેટલું વધારે લખીએ એટલું સારું છે. પણ આ બધા સબ્જેક્ટમાં આપણે ગપ્પા નહીં મારી શકતા. 10મામાં તો એવું હતું, હવે સબ્જેક્ટ એવા હતા તો લખાતું હતું એવું. પણ આમાં એવું નહીં થાય, તો એટલે એવું કહું છું કે ગપ્પાની જગ્યાએ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તમે એડ કરી દો તો થોડુંક વધારે લખી શકાય એમાં. ઓકે, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ ઇન પીએલસી. હવે મે બી આવો ક્વેશ્ચન ભેગો કરીને પૂછે. ઇનપુટ આઉટપુટ તો 7 માર્ક્સમાં પૂછાય, પણ એ લોકોને 3 કે 4 માર્ક્સમાં પૂછવું હોય તો એકલું ઇનપુટ ડિવાઇસ ઇન પીએલસી કાં તો એકલું આઉટપુટ ડિવાઇસ ઇન એલપીસી થઈ ગયું, એ પૂછાઈ શકે. ઓકે ચાલો, પીએલસી સ્કેન સાયકલ છે, 4 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ મેક્સિમમ છે. અને સેમ એવો ક્વેશ્ચન આપણો લેડર ડાયાગ્રામ. તો લેડર ડાયાગ્રામ બી મતલબ શું છે, લેડર ડાયાગ્રામ કેવી રીતે વર્ક કરે પીએલસીની અંદર, એને વાપરવાથી કયા કયા એડવાન્ટેજ થાય એવો ક્વેશ્ચન છે. તો એ બી ઇઝીલી તમે કરી શકો તૈયાર. ચલો એના પછી જોઈએ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3. તો ચેપ્ટર નંબર 3માંથી હવે એકચ્યુઅલી આપણે બીજા ચેપ્ટરની અંદર લેડર ડાયાગ્રામ શું છે તે ડિફાઇન કરી લીધું.
હવે પીએલસીમાં લેડર ડાયાગ્રામ કેવી રીતે યુઝ કરવાના અને કયા કયા ફંક્શન તમે પીએલસી લેડર ડાયાગ્રામથી કરી શકો એ બધા ક્વેશ્ચન છે જે મેં વાત કરતો હતો સ્ટાર્ટિંગમાં તમને કીધું કે પાછળના જે ક્વેશ્ચન છે ઇઝી છે તે આ લેડર ડાયાગ્રામવાળા છે. ખાલી લેડર ડાયાગ્રામ યાદ રાખવાનો છે. તો લેડર ડાયાગ્રામ યાદ રહી ગયો પછી તમે લેડર ડાયાગ્રામ અને જે ક્વેશ્ચનના આન્સરમાં પોઈન્ટ્સ લખેલા છે એ બંનેને તમે દેખશો ધ્યાનથી, મતલબ એક પોઈન્ટ વાંચો લેડર ડાયાગ્રામમાં જોયું, પોઈન્ટ વાંચો લેડર ડાયાગ્રામમાં જોયું, તો તમને ખબર પડી જશે. અને ક્વેશ્ચનનો આન્સર જો ખબર પડશે તો યાદ રહેશે. અમુક સ્ટુડન્ટ એવું કરે કે પહેલાંથી મોઢે કરવાનું સ્ટાર્ટ કરી દે, પણ ભાઈ ખબર જ નહીં પડી તો યાદ કેવી રીતે રહેશે? એટલે કહું છું પહેલાં કોઈ બી સબ્જેક્ટ હોય, કોઈ બી ફિલ્ડમાં તમે ભણતા હોય, પણ પહેલાં ક્વેશ્ચનનો આન્સર શું કહેવા માગે તે સમજવાનું. જો સમજ પડી જશે તો યાદ રાખવામાં બહુ જ સહેલું પડશે. અને જો ના બી યાદ રહ્યું, સમજ પડી ગઈ તો તમે તો પોતે સાયન્ટિસ્ટ એન્જિનિયર જ છો, તમે બનાવીને બી લખી શકવાના છે, એના બી માર્ક્સ મળશે, ના નહીં. ઓકે, તો આજે લેડર ડાયાગ્રામમાં છે એમાં પહેલું લેચિંગ ઓફ મોટર યુઝિંગ પીએલસી. તો મોટરનું લેચિંગ કરવાનું છે. સેકન્ડમાં છે ઇન્ટરલોકિંગ ઓફ મોટર ઇન ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. ઓકે, આ મોસ્ટ આઈએમપી છે. તો મોટરને ફોરવર્ડ કે બેકવર્ડ ડાયરેક્શનની અંદર ઇન્ટરલોક કરવી છે, એના માટે પીએલસીનો લેડર ડાયાગ્રામ યુઝ કરવાનો છે. થર્ડ નંબરમાં છે ઓફ ડિલે એન્ડ ઓન ડિલે. હવે મને ખબર છે બુકમાં ઓફ ડિલે અને ઓન ડિલે અલગ અલગ આપેલું છે, પણ મેં જોડે એટલે રાખું છું કે માઇનર ડિફરન્સ છે ઓફ ડિલે ઓન ડિલેમાં. ફોરવર્ડ બેકવર્ડમાં બી માઇનર ડિફરન્સ છે. ઓકે, સેમ એવું અપ કાઉન્ટર ડાઉન કાઉન્ટર છે એમાં બી. અને આ જે ચાર મેં એકમાં લખી દીધા, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સરવાળા, બાદબાકી, ભાગાકાર ને ગુણાકાર, એ બધામાં બી માઇનર ડિફરન્સ લાગે છે. ઓકે, પહેલામાં વાય આપણે એ પ્લસ બી, મતલબ બે બુકમાં કેવી રીતે લખ્યું છે, મતલબ ઇનપુટ 1 પ્લસ ઇનપુટ 2 એવું કંઈક લખ્યું છે. તો બે આપણી પાસે કોઈ ક્વોન્ટિટી છે એનું એડિશન કરવા માટે છે, સરવાળો એટલે એડિશન કરવા માટે જે યુઝ કરીએ આપણે. સેમ વસ્તુ સબટ્રેક્શન માટે, ડિવિઝન માટે અને મલ્ટિપ્લિકેશન માટે થાય. બહુ જ ઇઝી આન્સર છે, ખાલી એક વાર દેખશો તો બી તમને યાદ રહી જશે. અને 6માં જે એન્ડ ફંક્શન એન્ડ ઓર ફંક્શન, જેવું આપણે ગેટ ભણી ગયા એન્ડ ગેટ ને ઓર ગેટ, તો સેમ એ જ રીતનું અહીંયા બી છે. ઓકે, તો થર્ડ ચેપ્ટરના જેટલા બી ક્વેશ્ચન છે એવું માન લો એ બધા મોસ્ટ આઈએમપી છે અને બધા તમારાથી તૈયાર બી થઈ જશે. તો એક બી ક્વેશ્ચન સ્કીપ નહીં કરવાનો, બધા આપણે તૈયાર કરી લેવાના. ફોર્થમાં છે DOL સ્ટાર્ટર ફોર ઇન્ડક્શન મોટર યુઝિંગ પીએલસી લેડર ડાયાગ્રામ. તો લેડર ડાયાગ્રામથી DOL સ્ટાર્ટર જે આપણે મશીનમાં ભણી ગયા છે એ મશીનમાં જે ભણી ગયા છે, પણ હવે એને ઓટોમેશન પીએલસીમાં કનેક્ટ કરવું છે તો કેવો લેડર ડાયાગ્રામ આવશે? જો ભાઈ અહીંયા આટલા પેજ પર જેટલા બી ક્વેશ્ચન લખેલા છે બધામાં મેઇન આન્સર તમારો લેડર ડાયાગ્રામ છે. તો લેડર ડાયાગ્રામ તમે ડ્રો કરી લીધો કમ્પ્લીટ અને એના પરથી તમે પોઈન્ટ્સ લખશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે, તો લેડર ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે અને મેં કીધું એમ કે એના પરથી પોઈન્ટ લખેલા હોય તો તમે લેડર ડાયાગ્રામ એકવાર તૈયાર કરી લો, પોઈન્ટ સમજી લો તો તમે તમારી જાતે બી એને બનાવીને લખી શકો છો. ઓટોમેટિક વોટર લેવલ કંટ્રોલ ફોર ટેન્ક ફિલિંગ યુઝિંગ પીએલસી લેડર ડાયાગ્રામ. પાણી की टंकी भर गई है, कृपया अपनी मोटर બંધ કરે. બધા બહુની ઘેર આવી લગાવેલી હશે સર્કિટ કે જેને એલાર્મ કહીએ છીએ આપણે સાદી ભાષામાં, પણ એવું સેમ વસ્તુ આપણે પીએલસીની મદદથી જો કરતા હોય તો પીએલસી તો પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલ છે, તો એવું કરશે. એની પાસે બે સેન્સર હાઈ લેવલ લો લેવલના છે. તો જો ભરાઈ જશે તો મોટર બંધ કરશે ને લો લેવલના સેન્સર પર આવશે તો મોટર પાછી ચાલુ બી કરી દેશે. ઓકે, આપણી પાસે તો ખાલી મેન્યુઅલી બંધ કરવા માટે કમાન્ડ કરે છે એલાર્મ, પણ આમાં પીએલસી એટલે કે ઓટોમેશનમાં તો ઓન ઓફ બી થઈ જાય મોટર એની જાતે. ઓકે, ચલો થર્ડ નંબર પર સેમ ટેમ્પરેચર ઓન ઓફ કંટ્રોલર. રૂમની અંદર જો ગરમી લાગે છે તો કુલિંગ સ્ટાર્ટ અને જો ઠંડી લાગે છે તો કુલિંગ બંધ, એવું બી કરવાનું કામ પીએલસીથી થઈ જાય. બધામાં લેડર ડાયાગ્રામ મેઇન છે ને એવું સેમ કન્વેયર સોર્ટિંગ સિસ્ટમ છે. કન્વેયરની અંદર જે બેલ્ટ છે કયા ટાઈમે સ્ટોપ કરવો છે, કયા ટાઈમે ચલાવવો છે. મતલબ એવું માનો કે કોઈક બોટલ ફિલિંગ છે, મતલબ કોકોકોલાની કંપની માન લો કે એમાં બોટલ આવે પહેલાં ખાલી, તો તે વખતે કન્વેયર સ્ટાર્ટ હોવો જોઈએ. અને બોટલ એક જગ્યાએ આવે તો એ સેન્સર લગાવેલું એ ડિટેક્ટ થાય કે ભાઈ આપણો ઓબ્જેક્ટ આવી ગયો તો મોટર સ્ટોપ થઈ જાય એટલે કન્વેયર ભરતું બંધ થઈ જાય. તે જગ્યાએ માન લો 5 સેકન્ડનો ડિલે આપે છે તો પેલું જેવું લિક્વિડ ફિલ થઈ જાય એવું પાછું કન્વેયર સ્ટાર્ટ થઈ જશે. એવું બધું પીએલસી એટલે ઓટોમેશનથી થતું હોય છે. તો તમારે એમાં બી લેડર ડાયાગ્રામથી તૈયાર કરવાનું છે. ઓકે, અને લાસ્ટ આપણું 5મા નંબરનું ચેપ્ટર છે. 5મા નંબરના ચેપ્ટરમાંથી મેઇન ફંક્શન્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ. તો ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ છે એના મુખ્ય કાર્ય અને એનું મહત્વ શું છે તે લખવાનું છે. ઓકે, ફંક્શન્સ અને ઇમ્પોર્ટન્સ. ઓકે, ચલો સેકન્ડ નંબરમાં છે આપણું એચએમઆઈ. આઈએમપી ગણી શકીએ. એચએમઆઈ તો આપણું એકચ્યુઅલી કંટ્રોલરમાં બી છે આઈ થિંક. ઓકે, તો એમાં જે આન્સર લખવાનો એ જ અહીંયા લખવાનો છે, હ્યુમન મશીન ઇન્ટરફેસ.
થર્ડ નંબરનો ક્વેશ્ચન વેરી મોસ્ટ આઈએમપી છે. આઈએસસીના પેપરમાં તમને આ ક્વેશ્ચન જોવા મળશે. ચોથો અને ત્રીજો બંને. ત્રીજા નંબરમાં આપી છે બ્લોક ડાયાગ્રામ ઓફ સ્કાડા સિસ્ટમ. તો સ્કાડા સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ ડ્રો બી કરવાનો, એક્સપ્લેન બી કરવાનો. અને સેમ એ જે સ્કાડા સિસ્ટમ છે એના એડવાન્ટેજ ને યુઝિસ, ફાયદા અને ઉપયોગો. અને ફિફ્થ નંબરમાં છે તમારું ડીસીએસ એટલે કે ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ. આપણે પહેલા ચેપ્ટરમાં ડીસીએસ, પીએલસી અને સ્કાડાનો ડિફરન્સ કરી લીધો છે. તો આ ચેપ્ટરમાં જો મે બી સ્કાડા અને ડીસીએસનો ડિફરન્સ પૂછાય તો પહેલા ચેપ્ટરમાંથી પીએલસીને હટાવીને આ બેનું લખી દેવાનું. ઓકે, એટલે એ ક્વેશ્ચન આમાં એડ નથી કરેલો. તો આ થઈ ગયા તમારા આઈએસસીના 5 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જો તમે આટલા જ ક્વેશ્ચન તૈયાર કરશો તો બી સારા એવા માર્ક્સ સ્કોર કરી દેશો. પાછલા જૂના પેપર તો છે ને, એટલે હું નહીં કહી શકતો કે એક્સ્ટ્રા તમારે કંઈ તૈયારી કરી હોય તો પાછલા પેપરમાંથી કરી શકો છો. પણ જો આટલા ક્વેશ્ચન કોઈના અત્યાર સુધી તૈયાર થઈ ગયા હોય અને કંઈ બીજું વાંચવું હોય તો આપણી પાસે આખી બુક છે, એમાંથી તમે જે ચાહો તે તૈયાર કરી શકો છો. પહેલી વાર પેપર આવવાનું છે. લેટ્સ હોપ કે આમાંથી જ આવે. આમ તો 90% ચાન્સીસ એવા છે કે આમાંથી જ આપણું પેપર આવશે. એટલે કહું છું કે વિડીયો તમારી પાસે આવે તો આમાં રહેલા બધા જ ક્વેશ્ચનને એકદમ પાક્કા તૈયાર કરવાના અને વિડીયો થોડો શેર કરી આપો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટના આઈએમપી સાથે. ત્યાં સુધી એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહેજો, પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.